ભાવનગરમાં વિવાદાસ્પદ સરિતા શોપિંગ સેન્ટર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં મહાનગરપાલિકા દ્વારા વિવાદાસ્પદ સરિતા શોપિંગમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવે છે। નોટિસ પાઠવ્યા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારે હાઈકોર્ટ દ્વારા આવનારી 15 ફેબ્રુઆરીની મુદત આપવામાં આવે છે। તો હાલ ભાવનગરના આ વિવાદાસ્પદ સરિતા શોપિંગમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા વિવાદાસ્પદ સરિતા શોપિંગમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। નોટિસ પાઠવ્યા બાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારે હાઈકોર્ટ દ્વારા આવનારી 15 ફેબ્રુઆરીએ મુદત આપવામાં આવે છે। મહાનગરપાલિકાનો સૌપ્રથમ ઓવરબ્રિજ જે ગૌરવ પથ પર બની રહેલ છે, ત્યાં આગળ શોપિંગ સેન્ટર એટલે કે સરિતા શોપિંગ સેન્ટર છે તે લાંબા સમયથી કોરક મેકરની અંદર પડ્યું હતું, કારણ કે મહાનગરપાલિકા ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી, પરંતુ હાલ મહાનગરપાલિકાના જે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ છે તેમની જે કામગીરી છે તેને લઈને એક મક્કમ રીતના કામગીરી હાથ ધરી છે। આજે શોપિંગ સેન્ટર અંતે પાડવા દેવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। કેટલું પાડવામાં આવશે સીધી જ વાત આપણે અધિકારી જોડે કરશું। સર, પહેલાં તો આપનું નામ? NB વઢોણિયા, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર। સર, શોપિંગ સેન્ટર સરિતા છે તે પાડવામાં આવી રહ્યું છે, કેટલું પાડવામાં આવશે, કોર્ટે શું ચુકાદો આપ્યો છે અને શું છે વિગત? દુકાનધારકો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અગાઉ 262ની નોટિસ હુકમ કરવામાં આવેલો પાડવા માટેનો, જે અન્વયે તેમને હાઈકોર્ટમાં મેટર કરેલી અને એની મુદત 15 ફેબ્રુઆરી 2024 હતી, પરંતુ કોઈ સ્ટે આપવામાં આવેલ ન હોય। અત્રેથી એમને લોકોને સૂચના અપાયેલી કે કોઈ સ્ટે હોય નહીં, તમે દુકાનોને ખાલી કરી નાખો અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એ જગ્યા ખાલી કરવામાં આવશે। પરંતુ ત્યારબાદ તેમના દ્વારા કોર્ટમાં અરજ કરતાં એમને તાત્કાલિક હિયરિંગ ગોઠવવામાં આવેલું। એ હિયરિંગમાં પણ નામદાર હાઈકોર્ટ દ્વારા કોઈ સ્ટે આપવામાં આવેલો ન હતો અને એમને એવું ડાયરેક્શન આપેલું કે અત્યારે ફ્લાયઓવરના કામમાં જે જગ્યાની જરૂરિયાત છે કોર્પોરેશનને, એ કોર્પોરેશનને તમે ખાલી કરી આપો, ત્યારબાદ હું કોઈ હુકમ કરવામાં આવશે। માટે એ અન્વયે અત્રેથી 3.5 ફૂટનું માર્કિંગ કરવામાં આવેલું છે, જે 4 દિવસ પહેલાં કરવામાં આવેલું હતું અને દુકાનધારકો દ્વારા દુકાનો ખાલી કરેલ છે અને તેમના દ્વારા દુકાનો પાડવાની હતી, પરંતુ નહીં પાડતા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ દુકાનો 3.5 ફૂટ જેટલી અંદાજિત તોડવાનું કામ ચાલુ છે। સર, વધારાનું જે બાંધકામ છે તેને પાડી દેવામાં આવશે કે નહીં, ક્યારે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થશે, શું છે? ચોક્કસપણે 262નો હુકમ ઓલરેડી કરવામાં આવેલો છે, પરંતુ નામદાર કોર્ટમાં એ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। એટલે નામદાર હાઈકોર્ટ દ્વારા જે ડાયરેક્શન અત્યારે આપવામાં આવેલું છે તે મુજબની કાર્યવાહી ચાલુ છે। અગાઉ જે લાસ્ટ હિયરિંગ કરવામાં આવશે એમાં જો કંઈ નિર્ણય આવશે એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો ચોક્કસ જે વિવાદાસ્પદ શોપિંગ સેન્ટર છે તેનું હાલ 3.5 ફૂટનું માર્જિન કરીને પાડવામાં આવી રહ્યું છે, પરંતુ જે શોપિંગ સેન્ટર છે તે ઘણા સમયથી લોકો વિરોધ કરી રહ્યા છે કે ગેરકાયદેસર બાંધકામ છે, ત્યારે અંતે કોર્ટના જે હિયરિંગ થઈ ત્યારે કોર્ટનો ચુકાદો આવશે અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ શોપિંગ સેન્ટરનો બાકીનો ભાગ છે તે ધરાશયી થશે કે યથાવત તે શોપિંગ સેન્ટર આ જગ્યાએ ઊભું રહેશે। કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।